મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હવે ગુજરાત સરકારે વધતા કોરોનાને શાંત પાડવા રાત્રિ કર્ફ્યુનું હથિયાર અપનાવ્યું છે। ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતમાં પણ શનિવારના રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવાયો છે। પરંતુ સૌથી ચિંતાની વાત એ છે કે દેશમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે 5 રાજ્યોમાં ચૂંટણીનો માહોલ પણ છે, જેની સૌથી વધુ અસર યુપીમાં જોવા મળી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે સવાલ એ જ છે કે દેશવાસીઓને ત્રીજી લહેરથી રાત્રિ કર્ફ્યુ બૂસ્ટર ડોઝ બચાવશે કે પછી ભગવાન બચાવશે। ફરી વધી કોરોનાની રફતાર। નિયંત્રણો લગાવવા કેન્દ્રનું ફરમાન। જનતા પર રોક, નેતાઓને ખુલ્લો દોર। લગ્ન અંતિમ સંસ્કારમાં લોકોની હાજરી પર નિયંત્રણ। ચૂંટણીની રેલીઓમાં ભેગી કરો ભીડ। બેદરકારી પર હાઈકોર્ટ થઈ લાલ ઘૂમ। દેશવાસીઓને ત્રીજી લહેરથી કોણ બચાવશે? છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના દૈનિક કેસનું મીટર ગતિ પકડી રહ્યું છે। છેલ્લા 4 દિવસમાં દેશભરમાં કોરોનાના 25,788 નવા કેસ નોંધાયા, જ્યારે 1579 લોકોનો કોરોનાએ ભોગ લઈ લીધો। એટલું જ નહીં, દુનિયામાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોનનો આંકડો પણ દેશમાં હવે 350ની સપાટીને વટાવી ચૂક્યો છે। એટલે કે હાલમાં દેશમાં ઓમિક્રોનના કેસ 360ને પાર પહોંચી ગયા છે, જેને પગલે દેશમાં ત્રીજી લહેરના ભણકારા વાગવાનું શરૂ થઈ ગયું છે। નિષ્ણાતો કહી રહ્યા છે કે ફેબ્રુઆરી 2022માં આવશે ત્રીજી લહેર। ઝડપી ફેલાઈ રહેલો ઓમિક્રોન લાવશે ત્રીજી લહેર। દૈનિક 1.5 લાખથી 1.8 લાખ કેસ નોંધાઈ શકે। નિષ્ણાતોની ભવિષ્યવાણી અને ઓમિક્રોનની વધતી રફતારને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય द्वारा राज्यों ने सतर्कता रखवा माटे पत्र पण लखवामां आव्यो छे। 21 दिसंबर को भारत सरकार ने राज्य सरकारों के लिए एक स्टैंडर्ड टेम्पलेट जारी किया था, जिसमें ये कहा गया है कि यदि किसी भी जिले में टेस्ट पॉजिटिविटी 10% से ज़्यादा होती है, वीकली टेस्ट पॉजिटिविटी, और बेड ऑक्यूपेंसी ऑक्सीजन बेड्स की या आईसीयू बेड्स की 40% से ज़्यादा होती है, तो ऐसी स्थिति में स्ट्रेटेजिक इंटरवेंशन किए जाने चाहिए। ये इंटरवेंशन कंटेनमेंट, टेस्टिंग एंड सर्वेलेंस, क्लिनिकल मैनेजमेंट, वैक्सीनेशन और कोविड अप्रोप्रिएट बिहेवियर से संबंधित हैं। किस प्रकार के रिस्ट्रिक्शन लगाए जाएं, उसके उदाहरण भी भारत सरकार ने इस पत्र में दिए हैं, और हमें ये बताते हुए संतोष हो रहा है कि अनेक राज्यों ने इसका पालन 21 तारीख के बाद से करना शुरू कर दिया है। केंद्રની સૂચના મુજબ રાજ્ય સરકારોએ પગલાં લેવાના શરૂ કરી દીધા। ક્રિસમસ, ન્યૂ યરની વચ્ચે પણ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લગાવ્યા। ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે યુપીની યોગી સરકારે શનિવારથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો। 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે। આ સાથે લગ્નમાં 200થી વધુ લોકોને મંજૂરી ન આપવાનું પણ કહ્યું છે। બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ રાત્રિ કર્ફ્યू લાદી देवायो है। हमने पहले ही तय कर दिया था कि स्कूल में जो हमारे बच्चे हैं वो 50% की संख्या में ही जाएंगे, ताकि वहाँ सोशल डिस्टेंसिंग बनी रह सके। हम आज एक फैसला और कर रहे हैं कि रात्रिकालीन कर्फ्यू रात 11 बजे से लेके सुबह 5 बजे तक
लगा रहेगा। अगर आवश्यकता पड़ी तो कुछ और उपाय हम जरूर करेंगे। તો આ તરફ દિલ્હી સરકાર દ્વારા પણ નિયંત્રણો લગાવવામાં આવ્યા, જે પૈકી હોટલ, બાર કે રેસ્ટોરન્ટમાં 50% લોકોની હાજરી સાથે ચાલુ રાખવા સૂચના આપી. તો રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક સહિતના કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સાથે જ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પણ રોક લગાવાઈ. આ તમામ પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી દિલ્હીમાં લાગુ રહેશે. તો મહારાષ્ટ્ર સરકારે પણ કેટલાક પ્રતિબંધો લગાવ્યા, જે પૈકી ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી માટે સ્થળની જગ્યા કરતા 50% કેપેસિટી સાથે તેને મંજૂરી આપવામાં આવી છે. તો ઓપન સ્પેસમાં ઉજવણી માટે ક્ષમતા કરતા 25% લોકોને જ મંજૂરી અપાઈ. આ ઉપરાંત 1000થી વધુ લોકોના મેળાવડા માટે મંજૂરી લેવી જરૂરી છે. તો જાહેર સ્થળો પર જનાર દરેક વ્યક્તિ માટે વેક્સિનના બંને ડોઝ લીધા હોવા જરૂરી છે. એટલું જ નહીં, કર્ણાટકમાં જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી આ પ્રતિબંધ અમલી રહેશે. તો આ તરફ પુડુચેરીમાં ઓમિક્રોનના વધતા ખતરાને જોતા 2 જાન્યુઆરી સુધી રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારોની સાથે સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ કોરોનાના વધતા ખતરાને લઈને તૈયારીઓ કરી લીધી છે. पहली और दूसरी जो सर्ज हुई हमारे देश में, उसके अनुभव के आधार पर हमने देश भर में 18 लाख से ज़्यादा आइसोलेशन बेड्स तैयार किए हैं. 4,94,000 लगभग 5 लाख ऑक्सीजन सपोर्टेड बेड तैयार हुए हैं. બસ 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 સાહેબ, અમને તમારી તૈયારીઓ પર પૂરો ભરોસો છે. અમને ખબર છે કે તૈયારીઓનું લિસ્ટ તમારી પાસે બહુ લાંબુ છે. બીજી લહેરમાં આપની તૈયારીઓ માત્ર અમે જ નહીં પરંતુ આખા દેશે જોઈ લીધી, અને એટલા માટે જ હવે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે જ જે તે રાજ્યોની હાઈકોર્ટે પણ ટિપ્પણી કરવી પડી રહી છે. કેમ કે આપની તમામ તૈયારી, આપની તમામ સૂચનાઓ જનતાઓ માટે જ હોય છે. પરંતુ અહીં એ લોકોનું શું કે જેના માટે તમે સૂચના આપી પણ નથી શકતા? એ લોકોનું શું જેના માટે સરકાર કે ચૂંટણી પંચ પણ યોગ્ય પગલાં નથી લઈ શકતી? એક તરફ ઓમિક્રોન વાળી ત્રીજી લહેરનો ખતરો, બીજી તરફ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી. દુનિયાના 100થી વધુ દેશોને ગમરોડીને ઓમિક્રોને હવે ભારતમાં ન માત્ર પગ પેસારો કર્યો છે, પરંતુ 17 રાજ્યોમાં હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. 22 દિવસમાં દેશમાં ઓમિક્રોનના 362થી પણ વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં યોજાનારી ચૂંટણીની સભાઓ અને રેલીઓ પર રોક લાગુ કરાય તેવી માંગ અલ્હાબાદ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. ચૂંટણીવાળા 5 રાજ્યોમાં સૌથી મોટી ચિંતા ઉત્તર પ્રદેશની છે, જ્યાં રેલીઓ વચ્ચે જનતાનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. અને આ વાતની ચિંતા ખુદ અલ્હાબાદ હાઈકોર્ટે પણ વ્યક્ત કરી. સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનું અવલોકન દર્શાવ્યું અને ઉત્તર પ્રદેશની ચૂંટણીને 1 થી 2 મહિના માટે રદ કરવાનું પણ આહવાન કર્યું. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શેખર કુમાર યાદવે વડાપ્રધાન અને ચૂંટણી કમિશનરને અપીલ કરી કે વિધાનસભાની ચૂંટણી સંભવિત ત્રીજી લહેર પહેલા અટકાવી દેવામાં આવે. રાજકીય પાર્ટીઓને રેલી પર રોક લાગુ કરાય. ટીવી અને સમાચાર પત્રોની મદદથી ચૂંટણીનો પ્રચાર થાય. રેલીઓ અને જનસભાને રોકવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવે. પ્રધાનમંત્રી પોતે પણ ચૂંટણી પ્રવાસ રદ કરે, કારણ કે જાન હૈ તો જહાન હૈ. એટલું જ નહીં, કોર્ટે વધુમાં કહ્યું કે ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જો સમય પ્રમાણે નિર્ણય લેવામાં નહીં આવે તો પરિણામ બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે. જોકે આ તરફ ચૂંટણી પંચ પણ વિધાનસભાની ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની ખાતરી અપાઈ રહી છે, સાથે જ કાર્યવાહીની પણ બાંહેધરી અપાઈ. तो इस तरह से कि कोविड के लिए पूर्णतया इंतजाम किया गया है और मैं चाहूँगा आपके थ्रू भी ये कम्युनिकेशन हो कि हमारे पोलिंग बूथ टोटली सैनिटाइज होंगे, कम्युनिकेशन विल बी देयर और कहीं पर भी इसमें कोताही बरती जाएगी तो उचित एक्शन उसके ऊपर लिया जाएगा. પરંતુ આખરે સવાલ એ જ કે શું ચૂંટણી સભામાં જે રીતે ભીડ ઉમટી રહી છે
જે રીતે કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે, માસ્ક અને સામાજિક અંતરનું જે રીતે પાલન થઈ રહ્યું છે, આવી જ રીતે મતદાન વખતે જ પાલન થશે. કોર્ટે સાચું જ કહ્યું છે કે જાન હૈ તો જહાન હૈ. ત્યારે સવાલ એ થાય કે શું અલ્હાબાદ હાઈકોર્ટનું સાંભળશે સરકાર? શું ચૂંટણીલક્ષી રેલીઓ પર રોક લગાવશે? રેલીમાં ઉમટી રહેલી ભીડથી સંક્રમણ વધ્યું તો કોણ જવાબદાર? દેશમાં વાગી રહેલા કોરોનાની ત્રીજી લહેરના દાખલા વચ્ચે રાત્રિ કર્ફ્યુ બૂસ્ટર ડોઝ બચાવશે કે પછી ભગવાન જ બચાવશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.